સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 1 જેના શિરોબિંદુઓ નીચે પ્રમાણે છે તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હા, તો અહીંયા 3 બિંદુઓ આપ્યા છે, તો 3 બિંદુઓ છે ને એ ત્રિકોણના છે આ રીતે. બરાબર. હવે આનું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તમે અત્યાર સુધી શીખતા આવ્યા કે હાફ પાયો ગુણ્યા વેધ. બરાબર, પણ યામ આપેલા હોય ને તો એના પ્રમાણે એક સૂત્ર છે. બરાબર, હું તમને સમજાવી દઉં ક્યાંથી આવી. બરાબર, તો આ વસ્તુ તમે શીખતા આવ્યા છો અત્યાર સુધી. ત્રિકોણનું ક્ષેત્રફળ હાફ પાયો ગુણ્યા વેધ. બરાબર, પાયો એટલે કોઈ પણ એક બાજુ હોય, આ પાયો, અને બાજુના સામેના બિંદુ પરથી દોરેલો વેધ. બરાબર, તો હાફ પાયો ગુણ્યા વેધ એનું ક્ષેત્રફળ થાય. પણ અહીંયા છે ને અંતર સૂત્ર છે ને એના પરથી આખું એક સાબિતી છે. તો ધારો કે 3 બિંદુઓ હોય, x1 y1 x2 y2 અને x3 y3, તો એના વડે જે રચાય ને એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સાદું સૂત્ર છે. બરાબર છે. હવે એની સાબિતી આપી જાવ, સાબિતી ઉપર ના જાઓ, પણ જે સૂત્ર છે ને એ યાદ રાખી લો. બરાબર, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ થાય હાફ x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. બરાબર, હવે આ સૂત્ર એવું લાગતું હશે કે યાદ રાખવું મુશ્કેલ પડે. બરાબર, તો આમાં એક વસ્તુ યાદ રાખી લો, શું છે? x y ને y. બરાબર, 3 પદો છે x y અને y. બરાબર, તો શરૂઆત કેવી રીતે થશે? 1 2 અને 3, પછી 2 3 1 એ રીતે લખવાનું, અને પછી 3 1 અને 2. બરાબર છે. તો હાફ, પછી x1 y2 minus y3, પછી x2 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. તો અહીંયા જે સંજ્ઞા આવશે એને માઇનસ આવશે. બરાબર છે, અને આખો કૌંસ આવશે આ રીતે. બરાબર, તો આ રીતે યાદ રાખી લેવાનું એને શું, અને 12 1/2. બરાબર, આ સૂત્રમાં કશું જ નહીં કરવાનું. 3 બિંદુઓ આપેલા હોય, 3 બિંદુઓના x અને y આમ મૂકવાના. બરાબર, કોઈ પણ બિંદુને પહેલું બિંદુ, બીજું બિંદુ, ત્રીજું બિંદુ લઈ શકાય છે. બરાબર, તો એ રીતે પછી આમ મૂકવાના અને સાદરૂપ આપવાનું એટલે જવાબ આવશે. બરાબર, કંઈ મગજ દોડાવવાનું નથી આમાં. આ ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. એ યાદ રાખવાની મેં ટેકનિક આપી દીધી, 1 2 3 2 3 1 અને 3 1 2. બરાબર છે, આ રીતે, અને 12 1/2. બરાબર, તો અહીંયા 3 બિંદુઓ આપ્યા છે. બરાબર છે, 3 બિંદુઓ છે ને એવું હોય તો આપણે એને નામ આપી દઈએ A B અને C. બરાબર છે, તો પહેલાને આપી દઈએ બિંદુ A 2 3, બીજાને આપી દઈએ B -1 0, ત્રીજું બિંદુ C 2 4. બરાબર, તો આ x1 y1, B x2 y2 અને C x3 y3 છે. બરાબર, ક્ષેત્રફળનું સૂત્ર છે ને લખી દઈએ. બરાબર છે, તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર મેં તમને બતાવ્યું હતું ને, x y y 1 2 3 2 3 1 અને 3 1 2. બરાબર, આ રીતે જવાનું. પહેલા 1 2 3, પછી 2 થી શરૂઆત કરો, 2 3 1, પછી 3 થી 3 1 2. બરાબર છે, તો હાફ ગુણાકારમાં પહેલા x1 y2, અને અહીંયા માઇનસ સાઇન આવશે વચ્ચે, y2 minus y3, પછી વત્તા x2 y3 minus y1, x2 y3 minus y1, અને ત્રીજું x3 y1 minus y2. બરાબર, આની અંદર કિંમત મૂકવાની, સાદરૂપ આપવાનું. બરાબર, તો પહેલેથી ચાલુ કરીએ. હાફ બાર x1, તો x1 છે 2, y2 minus y3, તો y2 શું છે 0, y3 -4, તો -4. બરાબર, પછી x2, તો x2 -1, y3 -4, -y1, તો -y1 3. બરાબર, પછી x3, તો x3 2, y1 y2, તો y1 3, અને y2 0, તો 3 -0. બરાબર, બસ હવે આને સાદરૂપ આપતા જઈએ. તો હાફ 2 0 માઇનસ ગુણ્યા પ્લસ, તો 0 + 4 થશે 4, પછી -1 એમનું એમ, -4 -3 થશે -7, વત્તા 3 ઓછા 0, તો 0 થશે, 3 થશે, 3માંથી 0 જાય તો 3 3 દુ 6,
તો વત્તા 6. હજી સાદુરૂપ આપવાનું 4 દુ 8 -1 ગુણ્યા -7 તો માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ અને 1 ગુણ્યા 7 7 તો 8 વત્તા 7 વત્તા 6 બરાબર. તો 8 વત્તા 7 વત્તા 6 તો 8 ને 7 15 15 ને 6 21 તો 21 ભાગ્યા 2. તો અહીંયા જે આપણને ક્ષેત્રફળ કીધું છે બરાબર તો એ આવશે 21 ભાગ્યા 2. અહીંયા કોઈ એકમ નથી આપ્યો, જો એકમ આપ્યો હતો એકમનો વર્ગ તો આપણે ધારી લઈએ કે આ એકમ છે તો એનો એકમનો વર્ગ બરાબર. તો આપણો આ જવાબ આવી ગયો છે બરાબર. આ છે જવાબ. આ જ રીતે બીજા 3 બિંદુ આપ્યા છે એ જ રીતે ખાલી ધ્યાનથી મૂકવાના બરાબર છે અને સાદુરૂપ આપવાનું એટલે આપણને ક્ષેત્રફળ મળી જશે બરાબર. તો બીજા 3 બિંદુ માટે લઈએ બરાબર છે. નામ આપી દઈએ. પહેલાને A -5 -1, બીજાને B 3 -5 અને C 5 2. તમે કોઈ પણ નામ આપી શકો, PQR પણ આપી શકો. A બિંદુ x1 y1, B x2 y2 અને C x3 y3 બરાબર. આ સૂત્રની અંદર કિંમત મૂકવાની છે બરાબર છે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર હાફ પછી x1 y2 - y3 તો x1 આવશે -5 y2 - y3 y2 -5 -y3 તો -2 પછી x2 તો x2 આપે છે 3 y3 - y1 તો y3 2 અને y1 -1 તો -1 પછી ત્રીજું x3 તો x3 છે 5 y1 - y2 તો y1 -1 અને y2 -5 તો -1 -5 બરાબર. હવે આનું સાદુરૂપ આપીશું એટલે આપણે જવાબ આવી જશે બરાબર. ખાલી સાદુરૂપ આપવામાં ધ્યાન આપવું. -5 -2 તો -7 વત્તા 3 અહીંયા 2 ઓછા ઓછા માઇનસ માઇનસ પ્લસ તો 2 વત્તા 1 વત્તા 5 -1 માઇનસ ગુણ્યા માઇનસ તો પ્લસ તો -1 વત્તા 5 1/2. હવે -5 ગુણ્યા -7 તો માઇનસ માઇનસ ગુણાકાર પ્લસ 7 × 5 = 35 વત્તા 3 2 વત્તા 1 થશે 3 વત્તા 5 -1 વત્તા 5 થશે 5 ઓછા 1 એટલે 4 સાદુરૂપ આપીએ 1/2 35 વત્તા 3 તરી 9 અને 5 ચોક 20 સાદુરૂપ આપતા જઈએ 1/2 તો 35 વત્તા 9 તો થશે 44 વત્તા 20 44 વત્તા 20 થશે 64 64 ભાગ્યા 2 તો 2 તરી 6 2 દુ 4 એટલે 32 તો 32 એકમનો વર્ગ તો એ આવશે અહીંયા આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર. તો આ સૂત્ર ઘણું સહેલું છે બરાબર. ખાલી કિંમત મૂકવાની, સૂત્ર યાદ રાખી લેવાનું બરાબર એટલે જવાબ આવી જશે. એ જે બંનેનું પૂછ્યું હતું બરાબર બંનેનો જવાબ આવી ગયો બરાબર. પહેલાનો જવાબ આવ્યો 21/2 અને બીજામાં આવે છે 32 ત્રિકોણનું ક્ષેત્રફળ.